તો ચેપ્ટર 7માં છે આલ્કોહોલનું ઓક્સિડેશન. તેમાં પહેલું ઓક્સિડેશન થાય છે અને એવું થશે કે જે CH અને જે OHના બંધ છે એ તૂટી જશે અને શું બનશે? H2 બનશે, એટલે કે ડાયહાઇડ્રોજન. અને આ પ્રક્રિયા થાય એને કહેવાય છે વિહાઇડ્રોજનીકરણ. વિહાઇડ્રોજનીકરણ કહેવાય. એની અંદર શું લખવાનું? પહેલાં આલ્કોહોલ બનાવી દેવાનો, HCOH, Cની ઉપર 2, આને કહેવાય આલ્કોહોલ. આની પ્રક્રિયા થશે તો શું બનશે? જે C છે એને આવા બંધ બની જશે અને ઓની જોડે 2 આવી જશે, બરાબર. ટોટલ 4 હતા ને, અહીંયા O આવી જશે. પ્લસ શું છૂટું પડશે? H2 છૂટું પડશે. બસ આને કહેવાય કાર્બોનિલ સંયોજન. આ ઓક્સિડેશન થયું, બરાબર. હવે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન, નોર્મલ આલ્કોહોલ. હવે પ્રાથમિક એમાં શું થશે કે ઉપયોગમાં લેવાતા જે ઓક્સિડન્ટ જે કરતા હશે ને એના આધારે 1 ડિગ્રી આલ્કોહોલ, 1 ડિગ્રી એટલે કે પ્રાથમિક, એનું શું થશે? આલ્ડીહાઇડ બનશે. આલ્ડીહાઇડમાં શું થશે? ઓક્સિડેશન થશે. પછી એનું કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન થશે, મતલબ કે પછી કાર્બોક્સિલિક એસિડ મળશે. પહેલાં 1 ડિગ્રી આલ્કોહોલ એટલે કે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન થશે તો આલ્ડીહાઇડ બનશે. બીજી વાર ઓક્સિડેશન થશે તો કાર્બોક્સિલિક એસિડ બનશે. સમીકરણ ના યાદ રહે તો આયુ થિયરીવાળું છે, યાદ કરી લેવાનું. એકલું લખીને આવશે તો પણ માર્ક્સ મળશે, બરાબર. સમીકરણ યાદ રાખવાની ટ્રાય કરવાની. ઓકે, પહેલાં આની અંદર આલ્કોહોલ લખીશું. આની અંદર આલ્કોહોલ આવશે, પ્રાથમિક આલ્કોહોલ RCH2OH, બરાબર. આ છે પ્રાથમિક આલ્કોહોલ એટલે કે 1 ડિગ્રી આલ્કોહોલ. એનું ઓક્સિડેશન થશે તો શું થશે? આ R અને આ C એ 2 વચ્ચે બંધ બની જશે, બરાબર. અને આ જે ઓક્સિજન છે ને એની જોડે 2 બંધ બની જશે. ઓકે, તો અને જે હાઇડ્રોજન છે H2 એ જતું રહેશે પણ એક H રહેશે ને અહીંયા આગળ આવી જશે. આને કહેવાશે આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ મળી હવે ફરીથી ઓક્સિડેશન થશે તો RCO એવું ને એવું જ રહેશે, ખાલી અહીંયા આગળ એક બીજો O આવી જશે, એટલે કે અહીંયા આગળ OH થઈ જશે. આ H અહીંયા આગળ આવશે, બરાબર. તો Hની જોડે બીજો O આવી જશે તો OH થઈ જશે. આને કહેવાશે કાર્બોક્સિલિક એસિડ. ઓકે, હવે દ્વિતીયક એટલે કે 2 ડિગ્રી, બરાબર. તો એમાં શું થશે? CrO3 વડે ઓક્સિડેશન થશે તો શું મળશે? આપણને કીટોન મળશે. તો પહેલાં તો 2 ડિગ્રી આલ્કોહોલનું સૂત્ર યાદ રાખવાનું. શું થાય? RCH R ડેશ અને અહીંયા આગળ આવશે OH. આ 2 ડિગ્રી આલ્કોહોલ છે. એનું ઓક્સિડેશન થશે સામાં? CrO3 વડે. તો શું થશે? R અહીંયા C એકલો રહેશે, R ડેશ એવો ને એવો, અને અહીંયા આગળ આ H બંને નીકળી જશે. ઉપરના H નીકળી ગયા, નીચે O એકલું રહેશે પણ ડબલ બંધ, બરાબર. તો આને કહેવાય કીટોન. આ કીટોન મળ્યું 2 ડિગ્રીમાં. હવે તૃતીયક આલ્કોહોલનો એટલે કે 3 ડિગ્રી. આમાં શું થશે કે તો એ પ્રક્રિયા આપતા નથી, એમાં એક પણ પ્રક્રિયા નહીં હોતી. શું કામ? તો કે તેની જે પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે અને જે ઊંચા તાપમાનમાં છે ને અલગ અલગ CC બંધ તૂટી જશે. કાર્બન જે CC બંધ છે ને તૂટી જશે, બરાબર છે. અને શું બનશે? કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ બનશે, મતલબ કે એટલે એની પ્રક્રિયા થતી નથી. કેમ કે મિશ્રણ બને છે કાર્બોક્સિલિક એસિડનું. ઓકે,